હેલો ફ્રેન્ડ, રીતા વગર કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ટમેટાનું એવું શાક બનાવીશું જે બાળકોને પણ ખૂબ જ ભાવે અને બાળકો ટમેટા ખાતા નથી તો એને સરસ રીતે ઝીણા ઝીણા એકદમ નાના નાના ચોપ્સ કરી લીધા છે અને એક તવામાં તેલ મૂક્યું છે। તો તેલને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં રાઈ સાતળીશું અને રાઈ ફૂટી ગઈ છે તો હવે આપણે એમાં તમાલપત્ર એડ કરીશું અને ત્યાર પછી મરચાં એડ કરીશું એમાં અને મરચાં પણ એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે તો આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને ત્યાર પછી હિંગ એડ કરવાની છે અને હિંગ ફૂટી ગઈ એકદમ સરસ રીતે એટલે વઘારમાં આપણે લાલ મરચું એડ કરીશું જેનાથી તીખાશ નથી આવતી, કાશ્મીરી મરચું પણ કલર સરસ આવે છે અને ત્યાર પછી ચોપ્સ કરેલા ટમેટાં એડ કરીશું અને સરસ રીતે આપણે એમને સાંતળી લેવાના છે અને સ્લો ટુ મીડિયમ ગેસે આપણે એકદમ પકાવવા દેવાના છે। તો દેખાય છે ને કે પાકી ગયું અને ત્યાર પછી હાફ ચમચી જેટલું મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લઈશું એમાં અને સરસ રીતે આપણે હલાવી લઈશું એમને અને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એમને હલાવવાનું છે અને સાંતળવા દેવાનું છે અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું ચટણી એડ કરીશું એમાં। તો પછી હવે આપણે સતળાય છે અને ત્યાર પછી આપણે સ્વીટ માટે ગોળ એડ કરવાનો છે જેથી બાળકોને પણ ખૂબ જ અને ત્યાર પછી આપણે તેલ ઉપર આવવા દેવાનું છે એકદમ સરસ રીતે। તો દેખાય છે ને ફ્રેન્ડ્સ કે અહીંયા જો તેલ છે એ ઉપર આવી ગયું છે સરસ રીતે તો હવે આપણે એમાં પાણી એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે પાણી। તો ફ્રેન્ડ્સ દેખાય છે કે ધીમે ધીમે ઉકળી રહ્યું છે તો હવે આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે એમાં સેવ એડ કરીશું જે મીડિયમ હોય છે, બાકી આનાથી એકદમ પતલી પણ સેવ આવે છે, નાયલોન સેવ એ એડ કરવાની નથી નહીંતર લોંદા જેવું શાક થઈ જશે તમારું અને સરસ રીતે આપણે હલાવી લઈશું એમને। તો ફ્રેન્ડ્સ આ બાળકોને ખૂબ જ ભાવે છે તો જરૂરથી ટ્રાય કરજો। તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે ને અને દેખાય છે ને એકદમ સરસ મજેદાર। તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ આ બધા જ વિડીયો જોવા માટે મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।